અમદાવાદથી અગત્યના સમાચાર કે જ્યાં કુખ્યાત ગુનેગારોના ઘર પર ફર્યું છે બુલડોઝર। કુખ્યાત જુગારી ગોવિંદના મકાન પર બુલડોઝર કાર્યવાહીના સમાચાર। દરિયાપુરમાં મનપસંદ જીમખાનાનો ત્રીજા માળને પણ તોડવાની કામગીરી થઈ રહી છે। કુલ 16 બુટલેગર અને જુગારીઓના ગેરકાયદેસર બાંધકામને હવે તોડી પાડવામાં આવશે। નામચીન બુટલેગર અને જુગારીઓ સામે એસએમસીએ જે 16 લોકોનું લિસ્ટ બનાવ્યું હતું તેમાં દરિયાપુરના જુગારી જે ગામા પટેલ કે તેનું મનપસંદ જીમખાના જે દરિયાપુરમાં આવેલું છે અને ત્રીજો માળ છે તે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે। તે તમામ બાંધકામ છે તે તોડી દેવામાં આવ્યું છે। હાલ એસએમસીના વડા છે નિલીપ્રતિ સાથે જ અત્યારે હાલ પહોંચ્યા છે, તેમની સાથે વાત કરશું। સાહેબ, કઈ રીતનું આખું બાંધકામ છે જે ગુનેગારોનું તોડવામાં આવી રહ્યું છે અને કયા કયા લિસ્ટમાં ખાસ છે? હાલ જે છે આ બે રીતનું છે। તો જે બુટલેગરે કાયદેસર લીધેલ મિલકત છે પણ એ બાંધકામ કરતાં પહેલાં કોઈ પણ પ્રકારની પરવાનગી નહીં લીધી અથવા જે છે સરકારી જમીન ઉપર બાંધકામ કરેલા છે અથવા એન્ક્રોચમેન્ટ કરવામાં આવેલા છે, તો એ જે તમામ પ્રકારની મિલકત જે છે અમે અગાઉ પણ આઈડેન્ટિફાઈ કરી હતી અને જે ડીજીપી સરની હાલ જે સૂચન હતી જે 100 કલાકમાં અમારે જે છે આ પ્રોપર્ટીઝ અને ગેરકાયદેસર બાંધકામ આઈડેન્ટિફાઈ કરીને જે છે રિપોર્ટ કરવાની હતી, એનું સૂચન અનુસાર પણ અમે આઈડેન્ટિફાઈ કર્યું છે અને આ જે છે જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલું છે એની રિપોર્ટ અમે જે સંબંધિત અધિકારીઓને કચેરીઓને કરી છે અને એ અનુસાર જે છે હાલ જે ડિમોલિશન છે એની કાર્યવાહી જે છે અમદાવાદમાં 3 જગ્યાએ હાથ ધરવામાં આવેલી છે। સર, ક્યાં ક્યાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં કઈ રીતનો આખો પ્લાન રહેશે આ ગુનેગારોને? બેઝિકલી હાલ જે 24 આરોપીઓની અમે લિસ્ટ બનાવેલી એ એવા આરોપીઓ છે જે પૂર્વ જે છે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આ લોકો જે છે વારંવાર કૃત્ય ગુના આચરતા આરોપીઓ છે અને એ જે છે એસએમસી એ લોકો વિરુદ્ધ અનેક વખત રેડ કરી છે। ધારો કે આ જે મનપસંદ જીમખાના છે 2021માં એસએમસીએ અહીંયા જે છે ખૂબ જ મોટા જે છે ગેમ્બલિંગ ડેન ઉપર કાર્યવાહી કરીને કેસ દાખલ કરાવેલા હતા। તો આવા તમામ જે ગુનેગારો છે જે એસએમસીના ચોપડે ચડ્યા છે એ તમામ વિરુદ્ધ અમે આ કાર્યવાહી કરેલી છે। એ સિવાય જે છે જે પ્રોસીડ્સ ઓફ ક્રાઇમ જે ગુના આચરતા જે આ લોકોએ ઇકોનોમિક ફાઇનાન્શિયલ બેનિફિટ થયા છે એમાંથી જે લોકોએ મિલકત બનાવેલી છે એ મિલકત પણ જે છે અમે જે સંબંધિત અધિકારીઓને રિપોર્ટ કરશું જેથી એ મિલકત પણ આવનારા સમયમાં એ મિલકતમાં પણ જે છે સંબંધિત કચેરીઓમાં રિપોર્ટ કરવામાં આવશે અને ત્યાંથી પણ એક્શન જરૂરથી લેવામાં આવશે। આર્થિક રીતના તમામ આ ગુનેગારો હોય કે જે રીતના પૈસા એકઠા કર્યા તે લોકોને તોડી પાડવામાં આવશે આર્થિક રીતના, સાથે જ આવા કેટલા હજી ગુનેગારો હશે કે જેની સામે કાર્યવાહી છે તે થઈ શકે છે? હાલ જે પહેલા તબક્કાની જે લિસ્ટ બનાવી છે એમાં 24 લોકો વિરુદ્ધ જે છે 24 લોકોના નામ આ લિસ્ટમાં ઇન્ક્લુડેડ છે। એ સિવાય જે છે બીજી અમે અમારી કચેરીમાં જે અમારા રેકોર્ડ ઉપલબ્ધ છે એમાંથી તપાસ કરીએ છીએ અને એ સિવાય પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને જે આરોપીના નામ જે છે સામે આવશે અને એની કઈ એવી મિલકત હશે તો બીજી લિસ્ટ બનાવીને અને સંબંધિત કચેરીઓને લખાણ કરવામાં આવશે। આ જે પ્રોસેસ છે અમારું ચાલુ છે। સાહેબ, આરોપીઓ કઈ રીતના ગેરકાયદેસર બાંધકામો ઊભા કરેલા છે જે 24નું લિસ્ટ છે એમાં જે છે હાલ મનપસંદ જીમખાના છે એમાં જે છે આખું એક માળ ગેરકાયદેસર જણાઈ આવેલ છે। એ સિવાય જે છે સરદારનગરમાં જે અમુક બુટલેગર છે કે સરખેજમાં બુટલેગર છે આ લોકોએ સરકારી જમીન ઉપર બાંધકામ કરેલા છે, તો એવી તમામ મિલકતો ગેરકાયદેસર રીતે બસાવવામાં આવેલ છે। તમામ જે ગેરકાયદેસર મિલકત છે જે 24 જેટલા ગુનેગારો છે તેના ઉપર અત્યારે હાલ બુલડોઝર ફરશે અને જે કાર્યવાહી છે આગામી સમયમાં હજુ એક લિસ્ટ છે કે તે જાહેર થશે અને આ તમામ ગુનેગારોનું તેને લઈને હાલ તો એસએમસી દ્વારા જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। સાથે જ સ્થાનિક પોલીસ અને એએમસી સાથે રહીને આ તમામ ગુનેગારોનું જે ગેરકાયદેસર બાંધકામ છે તે તોડી પાડવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન દીપક સેન સાથે મિહિર સોની, TV9 અમદાવાદ। તો જે પ્રકારે સૈનિક અધિકારીઓ પણ જણાવી રહ્યા છે તે અનુસાર 24 આરોપીઓનું લિસ્ટ તૈયાર છે કે જેમની સામે આવનારા સમયમાં અમદાવાદમાં કાર્યવાહી જોવા મળી શકે છે। અત્યારે પણ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં કામગીરી